હેલો ફ્રેન્ડ, આજે તો સુરતની ફેમસ એક વાનગી બનાવી. સવારના રેગ્યુલર કામમાંથી સાસુઓ ફ્રી થઈ ગયા, ત્યારબાદ બપોરા થતાં બપોરા કરી લીધા અને રેસ્ટ કરી લીધો. વિચાર્યું કે આજે તો કંઈ નવું કર્યું નહીં, એટલે સાંજે આપણે બનાવશું આલુપૂરી. આલુપૂરી બનાવવા માટે આપણે બટેકા અને વટાણાને કુકરમાં લઈને બાફી નાખ્યા. ત્યાર પછી અડધો મેંદાનો લોટ અને રોટલીનો લોટ લઈને આપણે લોટ બાંધી લીધો, કેમ કે મેંદાનો લોટ થોડો પચવામાં ભારે. ત્યાર પછી સાસુમોમાં અહીંયા રોટલી વણતા ગયા, એટલામાં રોનક ઓફિસથી આવતા તે રોટલીમાંથી પૂરી પાડતા ગયા. કોના હસબન્ડ આવી રીતના હેલ્પ કરે છે કોમેન્ટ કરી દેજો. ત્યાં સુધીમાં મેં અહીંયા છે ને રગડો તૈયાર કરી નાખ્યો અને ગ્રીન ચટણી અને કોકમની ચટણી પણ રેડી કરી નાખી. ત્યારબાદ જો આપણે છે ને બધી પૂરીઓ છે તે વણી નાખી છે અને હવે તો મોઢામાં પાણી આવે છે, ક્યારે આલુપૂરી બને અને ખાઈએ. તો આલુપૂરીની ડીશ તૈયાર થતી હતી ને ત્યાં જેમ થતું લાવો ફટાફટ ખાઈ લઈએ. તો આલુપૂરીની ડીશ તૈયાર થઈ ગઈ છે અને મસ્ત મજાની. કોને આલુપૂરી ફેવરિટ છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને પછી બધા લોકો છે તે વાળું કરવા માટે બેસી ગયા. ફૂલ વ્લોગ જોવા માટે યુટ્યુબમાં સર્ચ કરો રાધિકા તળાવિયા વ્લોગ. ફરી મળીશું, બાય.